છું હું પાણી પાને રે મુझने तरस मारी છે પાવને રે લોટ તરસ્યો છું હું પાણી પાને રે મુझने તરસ મારી છે પાવને રે લોટ હે સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરાબ પૂરી કુવા કાઠડે રે લોટ સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરાબ પૂરી કુવા કાઠડે રે લોટ બોલી સમરૂની નારી તમે છો યહૂદી વ્યવહાર આપણે નથી કોઈ રે ગુરુજી પાણી રે શિદને તમને પાઉં રે ભાઈજી તરસ તમારી નહીં છે પાવું રે લોટ સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરાબ પૂરી કુવા કાઠડે રે લોટ હે સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરાબ પૂરી કુવા કાઠડે રે લોટ સમરૂની નાર પાણી ભરવાને ચાલી ખરાબ પૂરી કુવા કાઠડે રે રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે આ દુનિયાની મોએ રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે આ દુનિયાની મોએ રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી રાજા ઈસુ જન્મ્યા ગબાણની મોય રે ગબાણની મોય રે વધામણી 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 શુભ વધામણી સ્વર્ગના દૂતો પૃથ્વી પર આવે પૃથ્વી પર આવે પરમ પિતાનો સંદેશો લાવે સંદેશો લાવે રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે આ દુનિયાની મોએ રે વધામણી 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 શુભ વધામણી વધામણી શુભ વધામણી વધામણી શુભ વધામણી ગામને સીમાણેથી ભરવાડો આવે દર્શન કરવાને વહેલા વહેલા આવે બાળને જોઈ
પાયે રે લાગે, પાયે રે લાગે ને અહીંયા હર ખાય. રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મોય રે, આ દુનિયાને મોય રે. વધામણી 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 શુભ વધામણી, રાજા ઈસુ જન્મ્યા ગબાણને મોય રે, ગબાણની મોય રે. વધામણી 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 શુભ વધામણી, વધામણી શુભ વધામણી. शत शत प्रणाम ने शत शत प्रणाम। તારી હોડીને હીરા રતન જડાવું, હે ફરતી મેલાવું ગુગર માણ રે, હા ભાઈ રે વીરા માચીના
હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. મન કરું મચવો ને તન કરું હોડી. મન કરું મચવો ને તન કરું હોડી. હે જાવું છે ભવ ભવ પાર રે. હા હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. હાય રે વીરા માછીડા હોડીમાં બેસાડજે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. દર્શન કરવા એમના જઈએ ભક્તો સૌ સંગાતે રે. દર્શન કરવા એમના જઈએ ભક્તો સૌ સંગાતે રે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. કડકડતી ઠંડીમાં તાપે સીમાડે ભરવાડો રે. કડકડતી ઠંડીમાં તાપે સીમાડે ભરવાડો રે. એ દેવદૂતો સંદેશ જણાવે મુક્તિ દાતા અવતર્યા રે. દેવદૂતો સંદેશ જણાવે મુક્તિ દાતા અવતર્યા એ રે. ઈસુ રાજા જન્મ્યા છે ચાલો જોવા જઈએ રે. પૂર્વના પંડિતો ચાલ્યા જોઈ તારાનું નિશાન રે. પૂર્વના પંડિતો ચાલ્યા જોઈ તારાનું નિશાન રે. હે સુતા સુતા આવ્યા એ તો ગબણની પાસે રે. શુદ્ધતા શુદ્ધતા આવ્યા એ તો ગભાણની પાસે એ રે. ઈસુ રાજા જન્મ્યા જે ચાલો જોવા જઈએ રે. ચાલો ભક્તો ભેળા મળીને દર્શન કરવા જઈએ રે. ચાલો ભક્તો ભેળા મળીને દર્શન કરવા
દર્શન કરીને પાવન થઈએ, ઉલ્લાસને ઉમંગથી રે. દર્શન કરીને પાવન થઈએ, ઉલ્લાસને ઉમંગથી રે. હે ઈસુ રાજા જન્મ્યા આજે, ચાલો જોવા જઈએ રે. झुम करती આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ. વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ. એ હાલો ને જોવા જઈએ રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઘાસ શયામાં પોઢ્યો છે માતા મરિયમનો લાલ. ઘાસ સૈયામાં પોળ્યો છે માતા મરિયમનો લાલ. એ રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ભરવાડો દોડતા આવ્યા રે બાળ દર્શન કાજ. 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 હે લડી લડી લાગ્યા પાય રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. હે રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. એ લડી લડી લાગ્યા પાય રે ઈસુ જન્મ્યા રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. હે રૂમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. ઝુમ ઝુમ કરતી આવી રે આજ નાતાલની રાત. વાલા ઈસુજી જન્મ્યા રે આજ આપણે કાજ. આમોદ ધર્મ વિભાગના સિસ્ટર અલકાને મળવાના છીએ, જેઓ પોતાના સંન્યસ્ત જીવનના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 25 વર્ષનો સમયગાળો એ એક નાદાન કન્યાથી લઈને એક પૂર્ણપણે સિસ્ટર થવા સુધીના સમયગાળાની એક લાંબી યાત્રા છે. અને આ સમયમાં અત્યારે સિસ્ટર જે ઉજવણી કરી રહ્યા છે એ પ્રભુના આભાર અર્થેનો એક પરમ યજ્ઞ છે. અને તે અંતર્ગત બીબેન આજે આપની સમક્ષ સિસ્ટર અલકાને લાવી રહ્યું છે. સિસ્ટર અલકા, બીબીએનમાં આપનું સ્વાગત છે. સિસ્ટર અલકા મૂળ ગામ આમોદના છે અને તેઓ 1995માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અપોસ્તોલિક કાર્મલ કોંગ્રેગેશનમાં કાર્મેલાઇટ સિસ્ટર તરીકે જોડાયા અને ઘણા લાંબા સમયના અંતરાલ પછી તેમણે 2004માં મેંગ્લોર ખાતે પોતાના અંતિમ વ્રત લીધા. ત્યારબાદ તેઓ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વસઈ જેવા અનેક ધર્મ વિભાગોમાં કામ કરીને હાલમાં ગાંધીનગરમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ 1 થી 8ના આચાર્ય તરીકેની સેવાઓ આપે છે. પોતાની 25 વર્ષની ઉજવણીના આ પરિપ્રેક્ષમાં સિસ્ટર અલકા સાથે વાત કરતા બીબીએન આનંદ અનુભવે છે અને સિસ્ટરને શુભેચ્છાઓ પાઠવે છે. આપણે સિસ્ટરને મળીએ.
સિસ્ટર, આપને આ સાધ્વી જીવન જીવવાની પ્રેરણા ક્યાંથી મળી? મારા આ સંન્યસ્ત જીવનની શરૂઆત એ મહેસાણાની અંદર થઈ. એનું કેન્દ્ર સ્થાન હું મહેસાણાને ગણું છું, કારણ કે એક દિવસ સિસ્ટર હરમન ગિલ્ડ એ મને એક ગામડામાં લઈ ગયા અને એ સમયની અંદર હું સત્યની શોધમાં હતી અને ગામડાના જે લોકોને મેં જોયા એમાં મેં ઈસુના દર્શન કર્યા અને અંદરથી એક અવાજ સંભળાયો કે જો તારે મારી સેવા કરવી હોય તો આ ગરીબ લોકોમાં તું મારી સેવા કર, એ લોકોને મારો શુભ સંદેશ સંભળાવો. અને મારા ધારવા મુજબ મહેસાણા જે સ્થળ છે ત્યાંથી જ મારા સંન્યસ્ત જીવનના બીજ રોપાયા. તો ત્યાંથી લઈને સિસ્ટર અત્યારે આપ 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન આપને અનેક પડકારોનો, અનેક મુશ્કેલીઓનો, અનેક પ્રકારના અનુભવોનો સામનો કર્યો છે. તો બીબીએનના શ્રદ્ધાળુઓને જણાવશો કે આપણે આ યાત્રા દરમિયાન કેવો અનુભવ રહ્યો આપનો? એકચ્યુઅલી સંન્યસ્ત જીવનની અંદર મેં વ્યક્તિગત અને સામૂહિક રીતે ઘણા બધા પડકારોનો સામનો કર્યો છે, પણ હું અનુભવથી એટલું તો ચોક્કસ કહીશ કે પ્રાર્થનાના બળે અને પ્રભુ ઈસુમાં મારી જે શ્રદ્ધા હતી એના આધારે હું સર્વ પરિસ્થિતિનો સામનો કરી શકી છું અને જીવનમાં મેં ઘણું બધું સિદ્ધ કર્યું છે મારી પ્રભુ ઈસુમાં શ્રદ્ધાને કારણે. સિસ્ટર આપણી સાથે વાત કરી રહ્યા છે, શ્રદ્ધાની વાત કરી રહ્યા છે, પણ સિસ્ટર આ શ્રદ્ધાનો પાયો આપના કુટુંબમાંથી આપને કેવી રીતે પ્રાપ્ત થયો? શ્રદ્ધા ઘડતર ખરેખર મારા કુટુંબમાંથી થયું, એ જ એનું મુખ્ય પરિબળ છે. અને જો આધ્યાત્મિકતાની અંદર હું આગળ વધી હોય તો એનો શ્રેય મારા પપ્પા ફ્રાન્સિસભાઈ, મારા મમ્મી શાંતાબેન, મારા ભાઈ મહેન્દ્ર અને મારી બેન ઇન્દિરા અને શીલાને ફાળે જાય છે. મારા કુટુંબમાં જ મારું શ્રદ્ધા ઘડતર થયું અને મને ખાતરી છે કે આજે હું સિસ્ટર બની છું એનો બધો જ શ્રેય મારા કુટુંબ, મારા મા બાપ, મારા ભાઈ બહેનોને ફાળે જાય છે અને એના માટે હું ખૂબ જ આનંદની લાગણી પણ અનુભવું છું. અને એના સિવાય પણ મારા મંડળે મારા માટે ઘણું બધું કર્યું છે. એપોસ્ટોલિક કાર્મેલ મંડળ એ મારી માતા સમાન છે. એમણે મને ખૂબ જ સરસ રીતે ટ્રેન કરીને આજે એક સક્ષમ સિસ્ટર બનાવી છે અને વિશેષ કરીને અમારું એપોસ્ટોલિક કાર્મલ મંડળ પ્રાર્થનાને ખૂબ જ પ્રાધાન્ય આપે છે અને પ્રાર્થનાના બળથી જ, કુટુંબીજનોના આશીર્વાદથી જ હું અત્યારે 25 વર્ષની પૂર્ણાહુતિ કરી રહી છું. આપ શિક્ષક તરીકે પણ શાળામાં કાર્યરત છો, તો શિક્ષક તરીકેનો આપનો કોઈ એવો અનુભવ હોય જે બાળકો સાથે આપણને થયો હોય, જેમાં આપણને પ્રભુ ઈસુના દર્શન થયા હોય કે ત્યાં આગળ આપણે પ્રભુ ઈસુના મૂલ્યોને આપણે સાક્ષાત્કાર કર્યો હોય, એવો કોઈ અનુભવ જણાવશો? અમારી સ્કૂલમાં લગભગ 2500 વિદ્યાર્થી છે, માઉન્ટ કાર્મેલ ગાંધીનગર, અને એની અંદર સવારથી તે લગભગ બપોર સુધી, અને ખાસ કરીને હું ક્લાસમાં જાઉં છું ત્યારે દરેક બાળકની અંદર હું પ્રભુ ઈસુના દર્શન કરું છું અને બાળકો એટલા ઇઝીલી મારી પાસે આવે છે. એમની કાલે ગયેલી ભાષાની અંદર એમની દૈનિક પરિસ્થિતિ મને જાણવાનો પ્રયત્ન કરે છે અને મને ખબર છે કે હું જ્યારે એકલી હોઉં ઓફિસમાં ત્યારે આખું ટોળું આવે મને મળવા માટે અને હું એની અંદર પ્રભુ ઈસુના દર્શન કરું છું અને એમનું એક સામાન્ય હાસ્ય અથવા તો એમની કોઈક રજૂઆત મારા પ્રત્યેની, ટીચરો સાથેનો મારો સંપર્ક, વાલીઓ સાથેનો મારો સંપર્ક, અને અમે બધા એક ટીમ તરીકે જે કામ કરીએ છીએ એની અંદર ઘણી બધી પ્રભુ ઈસુના પ્રેમની આપલે જોવા મળે છે અને એના માટે હું ખૂબ જ આભારી છું. આપના પિતાશ્રી તો વર્ષોથી કેટેકિસ્ટ તરીકે સેવાઓ આપે છે આમોદ ધર્મ વિભાગમાં અને ઘણું બધું કામ કરે છે ધર્મસભાને સંલગ્ન, તો એમના જીવનનો પ્રકાશ તમારા જીવનમાં કેટલો? મારા પપ્પા એક ખૂબ જ સરસ
પ્રવક્તા છે. પ્રવક્તા એટલે કે પ્રભુ ઈસુના શુભ સંદેશનો પ્રસાર કરવા માટે એ ખૂબ જ સરસ બોધ આપે છે. અને મને લાગે છે કે એક સિસ્ટર તરીકે આ જે લક્ષણ છે એ મને વારસામાં મળ્યું છે. કારણ કે હું ઘણી વખત બોલતી હોઉં ત્યારે મેં સાંભળ્યું છે, લોકો મને એવું જ કહે છે કે મોરના ઈંડાને ચિતરવા ના પાડે. કારણ કે એ જ મારામાં આવ્યું છે. ખૂબ જ ઉત્સાહથી પ્રભુ ઈસુના પ્રેમનો ફેલાવો કરી રહી છું જે તે કાર્યક્ષેત્રમાં. અને ખાસ કરીને અમારા મંડળનું મેઇન જે એપોસ્ટોલેટ છે એ શિક્ષણ છે. અને શૈક્ષણિક કાર્ય દ્વારા હું પ્રભુ ઈસુના પ્રેમને પ્રસારવાનો પ્રયત્ન કરું છું. અને એની અંદર મારી જે રીતભાત છે, મારી જે ફંક્શન કરવાની રીત છે, બોલવાની રીત છે, ઇન્ટરેક્શન છે, એનો આખો જ શ્રેય મારા પપ્પા, મમ્મી, મારા આખા કુટુંબીજનોને હું આપું છું. સિસ્ટર, 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી રહ્યા છો. એ 25 વર્ષના અંતે આપનો અનુભવનો નિચોડ શું? જોતામાં 25 વર્ષ પૂરા થયા સંન્યસ્ત જીવનના. આજે મારું હૃદય ખૂબ જ આભાર અને આનંદની મિશ્ર લાગણી અનુભવે છે. એના માટે હું સૌ પ્રથમ તો પરમ પિતાનો આભાર માનું છું. કારણ કે એમણે જ મને આ સંન્યસ્ત જીવનની ભેટ આપી. પ્રભુ ઈસુ મારી સાથે યાત્રા કરતા રહ્યા. પવિત્ર આત્માએ એમના માર્ગદર્શન પૂરા પાડ્યા. અને એના સિવાય જો બીજો કોઈ આદર્શ હોય તો એ મારું એપોસ્ટોલિક કાર્મેલ મંડળ છે, જેમણે મને ખૂબ જ સારી રીતે તાલીમ આપીને એક પ્રભુમય દાસી બનાવી છે. અને ખાસ કરીને મારું કુટુંબ, મારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેનો, એમનો ફાળો આની અંદર બિલકુલ ઓછો નથી. કારણ કે એમના દ્વારા જ મારું શ્રદ્ધા ઘડતર થયું. અને આ 25 વર્ષના અંતે હું ઈશ્વરનો એટલો આભાર માનું છું કે એમણે મારા પ્રત્યે ખૂબ જ વફાદારી દર્શાવી છે. અને મને પણ એમણે આશીર્વાદ આપ્યા કે મેં એ વફાદારીમાં સહકાર આપ્યો. તો સિસ્ટર, 25 વર્ષની આપની આ યાત્રાને અંતે બીબીએનના હજારો શ્રદ્ધાળુઓ તરફથી આપને શુભેચ્છાઓ, અભિનંદન. હજુ પણ આપ આગળ વધુને વધુ પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ. તો બીબીએન સાથે સંવાદ કરવા બદલ આપનો આભાર. તો વાલા શ્રદ્ધાળુઓ, આ હતા સિસ્ટર અલકા. આપણે સિસ્ટર અલકાને સાંભળ્યા કે તેમના જીવનમાં પ્રભુ ઈસુના મૂલ્યોને એમણે કેવી રીતે બાળકોમાં જોયા છે અને સાથે સાથે એમના કાર્યમાં એમણે કેવી રીતે વણી લીધા છે એ એમના કાર્યક્ષેત્રમાં આપણને જોવા મળ્યું. કૌટુંબિક પ્રાર્થનાઓ અને ઘણી બધી બાબતો આપણને આવી યાત્રા તરફ જવા માટે પ્રેરણા આપે છે. કેમેરામેન વિજયભાઈ બીબીએન સાથે હું દીપક વાઘેલા. આમોદ. નમસ્કાર.